નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને કેટીવીનો લોકપ્રિય શો એટલે ભાગ્યલાભ સાથે હું જયમિની અને આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. જય ગણેશ. ભદ્રેશભાઈ દવે, આપનું સ્વાગત છે. જય ગણેશ. આજે આપણે વાત કરવા જઈ રહીશું રાશિફળ વિશે. વાત કરીશું મેષ રાશિ વિશે. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સર્વપ્રથમ ભાગ્યલાભના માધ્યમથી આજની જે તિથિ દ્વિતીયા તિથિ એટલે કે બીજ અને નક્ષત્ર એવું કહેવામાં કૃતિકા નક્ષત્ર અને વરિયાન યોગ કરણ તૈતુલ અને ગુરુવારનો શુભ દિવસ અને શનિ મહારાજ મીન રાશિમાં બિરાજમાન થાય, ચંદ્ર મહારાજ વૃષભ રાશિમાં બિરાજમાન થાય, ગુરુ મહારાજ કર્ક રાશિમાં બિરાજમાન થાય અને રાહુ મહારાજ કુંભ રાશિ અને કેતુ મહારાજ જે બિરાજમાન થાય સિંહ રાશિ, સૂર્ય અને શુક્ર તુલા રાશિ, બુધ અને મંગળ. આપણે જ્યારે શરૂઆત કરવાની વાત આવે કે જ્યારે ભાગ્યલાભનું માધ્યમ રાશિ ભવિષ્ય અને રાશિનું જે કાર્ય, ભાગ્યલાભમાં પહેલી રાશિ શરૂઆતની રાશિ મેષ રાશિ અને મેષ રાશિમાં જે મૂળાક્ષર છે અ લ ઈ અને એના સ્વામી મહારાજ મંગળ મહારાજ. સામાજિક રીતે મેષ રાશિના જાતકો માટે માન અને પ્રતિષ્ઠાનો દિવસ છે. આજનો દિવસ સારો અભિગમ સાથે બહાર આવી શકે છે. આજના દિવસે તમે કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકો છો. ભવિષ્યની ઉજ્જવળ તમારી કારકિર્દી માટે પણ તમારે આ એક દિવસ સુંદર દિવસ. આજનો નિર્ણય તમારે પ્રતિભાશાળી અને પ્રભાવશાળી રહેશે. શાસ્ત્રમાં લખેલું છે કે જે પ્રમાણે તમે નિર્ણય લો છો તમારું નસીબ પરિવર્તન થાય અને સાથે સાથે પ્રગતિના દ્વાર પણ ખુલે છે. મેષ રાશિ માટે અત્યારે ઉત્તમ દિવસના ઉત્તમ પ્રગતિના દ્વાર ખુલે છે અને સાચવવા જેવું, સંભાળવા જેવું છે કે સકારાત્મક અભિગમ રાખવાનો છે, પોઝિટિવ વેવ્સ પ્રમાણે પોઝિટિવ વિચારવાનું છે અને તમારા સ્વભાવને ક્રોધિત ન કરી અને તમારું કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય એના ઉપર આપણે ધ્યાન આપવાનું છે. મેષ રાશિના જાતકો માટે સામાજિક રીતે અને ધાર્મિક રીતે સુંદર દિવસ છે અને આજે લાભ થવાની શક્યતા એમને રહેલી છે. જી શાસ્ત્રીજી, આગળ વાત કરીશું વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્યલાભને બીજી રાશિ અને વૃષભ રાશિ અને વૃષભ રાશિમાં એના જે બ વ ઉ નામ અક્ષર અને એના સ્વામી મહારાજ શુક્ર મહારાજ છે. તો આપણે આજનો દિવસ કહીએ ને તો વૃષભ રાશિ માટે ગઈકાલનો દિવસ એમના માટે સુંદર હતો, પણ આજનો દિવસ એટલો બધો મધ્યમ છે. થોડોક સમય વિતાવ્યા પછી આધ્યાત્મિક ગતિવિધિ વડે તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. માનસિક ચિંતા રહેશે. માનસિક શાંતિ માટે તમારે ભગવાનના જપ કરવા પડશે, તપ કરવું પડશે. કારણ કે જો વાદ વિવાદમાં તમે અટવાયેલા રહેશો તો કઈ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ નહીં થાય. તો વાદ વિવાદ છોડી અને વૃષભ રાશિના જાતકો ગંભીરતામાં વિચાર કરી અને કોઈ યોજના મુજબ કાર્ય કરજો. કોઈ તમારા જીવનમાં દુઃખદ સમાચાર આવવાના હોય તો એવું લાગે તો તમારે ભગવાનના નામનું સ્મરણ કરવાનું છે. ઘરના વડીલોની કાળજી રાખવાની રહેશે. ઘરના જે છે એ વડીલોની આજ્ઞાનું પાલન કરજો. કારણ કે કાળજી એટલે બે રીતે, તમારે જે વડીલો એની આજ્ઞાનું પાલન કરવાનું, સાથે સાથે એમની તબિયતનું પણ ધ્યાન રાખવાનું. તો વૃષભ રાશિના જાતક માટે આજનો દિવસ મધ્યમ રહેશે. જી, ભાગ્યલાભમાં ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિથુન રાશિની ત્રીજી રાશિ અને એમાં મિથુન રાશિ ક છ ગ અને સ્વામી મહારાજ બુધ મહારાજ. આજના દિવસની વાત કરવામાં આવે તો નવી તક, નવીન તક તમને મળી શકે. મિથુન રાશિના જાતકો માટે આજે નવી યોજના, નવી તક દ્વારા તમને આગળ વધી શકાય છે. ખાસ કરીને સરકારી કાર્યમાં તમે આગળ વધી શકો છો. સરકારી કાર્યમાં આગળ વધી અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકો એમ છો. નિર્વિઘ્ન આ કાર્ય થઈ શકે છે. એક વાત વિચારવા જેવી, તમારા બાળકો હોય, તમારા સંતાનોની કાળજી રાખવી એ અગત્યની સાબિત થાય છે. તમારે ગર્વ લેવાનો અનુભવ થશે. દીકરા દીકરીના કોઈ પણ મેડલ આવે અથવા તો કોઈ પણ પ્રકારનું સન્માન એમને પ્રાપ્ત થશે. અત્યારના સમયે જ્યારે તમે તમારા બાળકો પ્રગતિ કરી રહ્યા છે, તમે પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ રહ્યા છે બાળકો, તો તમને સારા સમાચારની પ્રાપ્ત થશે. કોઈક જગ્યાએ જવાની યોજના હોય એ યોજનાને અત્યારે ટાળજો અથવા તો કહેવામાં આવે કે યોજના પછી કરજો. કારણ કે અત્યારનો સમય યોજના ટાળીને દેશો તો સારું તમને પરિણામ પ્રાપ્ત થશે. અન્ય લોકોનું માર્ગદર્શન, જે વડીલ વ્યક્તિઓનું માર્ગદર્શન છે એનાથી તમને ફાયદો થશે. મિથુન રાશિના જાતકોનું પ્રભુત્વ બુધ ઉપર છે અને બુધ એ સ્વામી એમના છે, તો બુધત્વની પ્રાપ્તિ કરવા માટે બુધ મહારાજની કૃપા મેળવવાની રહેશે. જી શાસ્ત્રીજી, આગળ વાત કરીશું કર્ક રાશિ વિશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ અને એના જે નામ અક્ષર ડ અને હ
અને એના સ્વામી મહારાજ છે ચંદ્ર મહારાજ. તો આપણે કે જોઈએ કે કર્ક રાશિના જાતકો નિયમ કાયદાથી પાલન કરશે, ડિસિપ્લિન મસ્ટ, ડિસિપ્લિનથી એમને ફાયદો થશે. વ્યક્તિ જ્યારે કર્ક રાશિનો વ્યક્તિ હોય, ચંદ્ર મનનો કારક છે અને મનથી બધું કાર્ય થાય. સકારાત્મક અભિગમ દ્વારા તેઓ આગળ વધી શકશે. સકારાત્મક અભિગમ દ્વારા ચોક્કસ એમને પરિણામ મળશે. ઘણી મુશ્કેલીઓનો ઉકેલ એમને પ્રાપ્ત થશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સુંદર પરિણામ લઈ આપે. કોઈ વિપરીત પરિસ્થિતિમાં કોઈ નેગેટિવિટી તમારે ધ્યાન રાખવાની એ છે કે સાવધાન થઈને કામ કરવાનું છે. ઉતાવળ જરાય કરવાની જરૂર છે નહીં. ઉતાવળથી તમને હંમેશા ઉતાવળ કરશો તો તમે જે નિર્ણય લેવાનો છે એ નિર્ણય ચૂકી જશો. એના કરતાં ઉતાવળ ન કરતાં શાંતિથી નિર્ણય લેજો. કર્ક રાશિના જાતકો માટે શાંતિ બહુ અગત્યની પ્રાપ્ત થાય છે. જી શાસ્ત્રી આગળ વાત કરીશું સિંહ રાશિ વિશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ અને એની પછી આપણે જ્યારે જોવા જઈએ તો આપણે કન્યા રાશિનું પણ પ્રભુત્વ છે અને સિંહ રાશિનું પણ પ્રભુત્વ છે. પણ આપણે કન્યા રાશિ વિશે આપણે કહેવાનું છે કે કન્યા રાશિનું મહત્ત્વ અને સિંહ રાશિનું મહત્ત્વ. કર્ક રાશિ પછી સિંહ રાશિ, જ્યારે આપણે સિંહ રાશિની વાત કરતા હોઈએ ત્યારે મ અને ટ અને એના સ્વામી મહારાજ સૂર્ય મહારાજ છે. સૂર્યની ઉપસ્થિતિ, સૂર્યની પરિસ્થિતિથી આપણું કાર્ય કરવાનું છે. અને આજનો દિવસ તમારા માટે ઉત્તમ સાબિત નથી થતો, પણ ગઈકાલ ઉત્તમ હતો, આજે મધ્યમ દિવસ સાબિત થાય. તમારે ખાસ એક વાતનો નિર્ણય લેવાનો છે કે જ્યારે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરવાનું છે, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાનો છે, તમને યશ કીર્તિની પ્રાપ્તિ થાય. જો તમારે સાચવવા જેવી બાબત એ છે કે અપયશ ન મળે એનું ખાસ કરીને ધ્યાન રાખવાનું. સિંહ રાશિના જાતકો માટે સૂર્ય મહારાજ એમનો સ્વામી છે. સ્વામીની કૃપા રહે અને સૂર્યની કૃપાથી તમારું જીવન સક્સેસફુલ થાય. જો ઘરમાં તમે સિંહ રાશિના જાતક પિતા હોય તમારા, તો પિતાનું માન સન્માન જાળવજો. પિતાના જે આજ્ઞાનું પાલન કરજો. ખાસ વડીલોની મિલકતનો પણ અત્યારે ભાગ તમને મળી શકે છે. વડીલોની આજ્ઞાનું પાલન કરવું. વારી ઘડી એક વાત એવું કહેવામાં આવે કે વડીલોનું માર્ગદર્શન, જે વડીલો એવું કહેવાય છે કે ગયડા ગાળા વારે, એટલે કે જે ગયડા વ્યક્તિઓ, વૃદ્ધ વ્યક્તિ હોય, એની સલાહ સૂચનો હોય, એનું એડવાઇઝિંગ હોય, એ તમારે સાંભળીને કામ કરવાનું રહેશે. એના અનુભવથી તમને સારું ફળની પ્રાપ્તિ થશે. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ સાબિત થશે. જી દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જે ટીવી સ્ક્રીન પર નંબર જે 70 43 33 18 86, તેને હાલત ડાયલ કરો અને તમને મૂંઝવણતા કોઈ પણ પ્રશ્ન આપ પૂછી શકો છો. શાસ્ત્રીજી આગળ વાત કરીશું કન્યા રાશિ વિશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કન્યા રાશિના જાતક અને એમના નામ અક્ષર પ, ઠ અને અણ મહેનત રંગ લાવશે. મહેનતથી આગળ તમે વધી શકશો. તમારા કન્યા રાશિના જાતકો માટે આજના દિવસ માટે સુંદર પરિણામ લાવી શકે છે. યોગ્ય તમને માર્ગદર્શનથી તમને માર્ગદર્શન આપશે ને કોઈ તમારા કર્મ પ્રધાન. તમારે કર્મને સાહસિકપણે આગળ લેવું પડશે. કર્મથી જ તમારું ઉજળું ભવિષ્ય થશે. કર્મને લીધે જ સારો ફાયદો થશે. કોઈ જમીન લેવાની છે, કોઈ પ્રોપર્ટી લેવાની છે, એ સંબંધ છે તો કોઈ એની સંભાવના સારી સાબિત થાય. ક્યાંક તમે મિલકત લેવાનો પ્રોજેક્ટ લેવાના હોય તો પણ આ કાર્યક્ષેત્રમાં અનુકૂળ વાતાવરણ છે. વિચારવા માટે પણ એક સમય છે કે જો કોઈ નજીકના વ્યક્તિઓ સાથે તમારે અણબનાવ ન બને એનું તમારે ધ્યાન રાખવાનું. વ્યક્તિ મતાંતર કરતા હોય તો મતાંતરનો ઉકેલ લાવજો. મતાંતર શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે. દર્શક મિત્ર ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ 6 મહિનાની 1 તારીખ 94 સાલ. જી જન્મ સ્થળ? જન્મ સ્થળ પાટણ. અને જન્મ સમય? જન્મ સમય બેન ખબર નથી મને. અચ્છા, તમારો મૂંઝવણતો પ્રશ્ન જણાવશો? તમારો જે મૂંઝવણતો પ્રશ્ન હશો એ જણાવશો. બેન મૂંઝવણ સમય તો મારો. બોલો. હા બોલો. મારો મૂંઝવણ તો છે, ઘરમાં તકલીફ વધારે પડે છે. જી. અને ધંધામાં કઈ દમ નથી રહેતો. જી જી. હેલો જી, આપની કુંભ રાશિ આવે છે? મારું નામ રેખાબેન છે. 1 જૂન 1994. ઓકે, તો જ્યાં રાહુ અને કેતુ સમન્વિત થાય, ગુરુ અને રાહુ સાથે બિરાજમાન થાય, સાથે સાથે ચંદ્ર શનિ, આ બાજુ મંગળ અને કેતુ, એમ કહેવામાં આવે કે દરેક ખાનામાં
બબ્બે ગ્રહો જોડે બિરાજમાન થાય છે. તો મંગળ અને કેતુ, ચંદ્ર અને શનિ અને ગુરુ અને રાહુ એ રીતે ગ્રહો તમારા છે. તો મહાદેવજીની ઉપાસના કરજો, મહાદેવજીની આરાધના કરજો. સક્સેસ થવા માટે તમારે ગણેશજીની ઉપાસના પણ જરૂરી છે. રોજે ઓમ ગમ ગણપતિ નમઃ એનો જપ 1 માળા કરજો, જેથી કરીને તમને સારો ફાયદો થશે. અને બુધવારના દિવસે ખાસ કરીને ગણેશજીના મંદિરમાં દુર્વા એટલે કે ધરો ચડાવી 21 દુર્વા ચડાવી 21 નામ ગણેશજીના બોલજો, તો તમારા જીવનમાં આવનાર વિઘ્નો દૂર થશે. વિઘ્ન દૂર કરવા માટે ગણેશજીની ઉપાસના અનિવાર્ય છે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે વાત કરી રહ્યા હતા કન્યા રાશિ વિશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્યલાભના માધ્યમથી કન્યા રાશિના જાતક માટેની વાત છે. ઉર્જાવાન અત્યારનો દિવસ છે. ભરપૂર તમારા જે કામ કરવાના એ સારા થઈ શકે એમ છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સારો દિવસ છે. કોઈ પણ જાતના તમારે નિર્ણય લેવાનો તો આજના નિર્ણય લેજો, પણ તમારા વડીલોને સાથે લઈને કામ કરજો. નજીકની વ્યક્તિ સાથે મતાંતર ન કરતા, મતભેદ ન કરતા, અને તમારા માટે આજનો દિવસ સુંદર સાબિત થઈ શકે છે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આગળ વાત કરીશું તુલા રાશિ વિશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ર અને ત, જેના શુક્ર મહારાજ અને જે શુક્રની કૃપા મહારાજની રહે એના જી માટે શાસ્ત્રીજી, આપણી સાથે જોડાઈ ગયા છે દર્શક મિત્ર. દર્શક મિત્ર, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? ફરીથી જણાવશો? જન્મ તારીખ 2/2/56 જન્મ સમય અને જન્મ સમય નથી. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. અચ્છા. તમારો મૂંઝવણતો પ્રશ્ન જણાવશો? મારો પ્રશ્ન એ છે કે મારી રાશિ પ્રમાણે નામ છે કે નહીં. પહેલા આપનું નામ જણાવશો બેન? રેણુકા. રેણુકાબેન, તો તુલા રાશિ તમારી આવે છે રેણુકાબેન. 2/2/1956 અને એમાં તુલા રાશિ આવે એટલે કે પ્રથમ તો એ આપણે જોઈ શકાય છે કે આપની રાશિ પ્રમાણે જ તમારું નામ છે, અને એ નામથી તુલા રાશિ હોવાથી ને અત્યારે પણ જ્યારે આપણે વાત કરી રહ્યા ભાગ્યલાભના માધ્યમમાં તો પણ તુલા રાશિ જ આવી રહી છે. તો સમજો આ સમય અને સંજોગ તમારા સારા સાબિત થાય છે, અને આવનારા સમયમાં તમારા અટકેલા કામ પરિપૂર્ણ થશે. તો આપણે એક વસ્તુ છે કે જ્યારે મંગળ, શનિ અને રાહુ 6ઠ્ઠા સ્થાનમાં બિરાજમાન થતા હોય અને ત્યારે કામ કોઈ પણ અટકતા હોય, કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ ન થતી હોય, તો તમારે કેતુ મહારાજની ઉપાસના, 12મા સ્થાનમાં કેતુ મહારાજ છે એમની ઉપાસના કરવાની રહેશે, અને ગણેશજીની ઉપાસના. બુધવારના દિવસે એક સમય ભોજન કરજો. એક સમયના ભોજનથી તમારે ફાયદો રહેશે. એક સમયનું ભોજન લેશો અને તમે એ ભોજન કોઈક એક વ્યક્તિને દાન પણ કરજો. બુધવારના દિવસે તમારે ભોજનનું દાન પણ કરવાનું છે, એક સમયનું ભોજન પણ લેવાનું. તો ખાસ કરીને યાદ રાખવાનું છે કે બુધવાર તમે કરશો ત્યારે તમારા જીવનમાં પ્રગતિ થશે. અને બુધનું નંગ એ પહેરવું અનિવાર્ય છે. જો નંગ ન પહેરી શકાય તો બુધ મહારાજને પ્રાર્થના કરવાની, ગણેશજીને પ્રાર્થના કરશો તો ચોક્કસથી સારું પરિણામ આપને પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે વાત કરી રહ્યા હતા તુલા રાશિ વિશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકો માટેનો આજનો દિવસ અટકેલા કાર્ય ગતિપૂર્ણ પૂર્ણ થાય, તમારી યોજનાઓ પણ પાર પડી જાય. પણ પ્રાથમિકતા એ છે કે તમારી યોજનામાં તમે કોઈ અન્યના પ્રભાવને લીધે કોઈ તમારો નિર્ણય ન બદલી લેતા, ખોટા નિર્ણય તરફ તમે આગળ ન વધતા. તુલા રાશિના જાતકો માટે યશનો દિવસ છે, કીર્તિની પ્રાપ્તિ કરાવવાનો દિવસ છે, યોગ્ય પરિણામ પ્રાપ્ત શાસ્ત્રીજી, આપણી સાથે જોડાઈ ગયા છે દર્શક મિત્ર. દર્શક મિત્ર, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. હેલો, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? હા, નમસ્કાર. નમસ્કાર. તમારી જન્મ તારીખ જણાવશો? 27/9/63. જન્મ સમય? ફરીથી એકવાર બોલવા નમ્ર વિનંતી. 27/9/1963. જી. તમારો જન્મ સમય? તમારો જન્મ સમય જણાવશો? 120 અમદાવાદ. સાંજે યા રાત્રે? અમદાવાદ સિવિલ 120. જી. તમારો મૂંઝવણતો પ્રશ્ન જણાવશો? એટલે મારે નામ ઉતર્યો છે રાશિ પ્રમાણે. તમારી રાશિ કઈ છે સાહેબ? અત્યારે હરીફ છે. જી. જે આપની રાશિ મેષ રાશિ આવે છે 27 માર્ચ 1963 પ્રમાણે
તમારી રાશિ સાબિત થાય છે. મેષ રાશિ પણ તમારું નામ કદાચ રાશિ પ્રમાણે ન પાડ્યું હોય એવું પણ બને. જી, આપણે વાત કરી રહ્યા હતા તુલા રાશિ વિશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સુંદર સાબિત થાય છે અને સરસ સાબિત થાય છે. યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. તો તુલા રાશિ માટે આજના દિવસે નિર્ણય શક્તિ વધારીને નિર્ણય લેવો અગત્યનો છે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આગળ વાત કરીશું વૃશ્ચિક રાશિ વિશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ગ્રહની સ્થિતિ વૃશ્ચિક રાશિના જાતકો માટે ન અને ય જી શાસ્ત્રીજી. એમના શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે. દર્શક મિત્ર ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. હલો તમારી જન્મ તારીખ જણાવશો? હલો જી, તમારી જન્મ તારીખ જણાવશો? 14/4/2000 તમારો જન્મ સમય? જન્મ તમારો જન્મ સમય જણાવશો? 3:30 મારા બાપનું છે પૂછ્યું છે રાત્રે યા દિવસે? તમારો જન્મ સ્થળ સુરેન્દ્રનગર ફરીથી જણાવશો જન્મ સ્થળ? સુરેન્દ્રનગર જી. તમારો મૂંઝવણતો પ્રશ્ન જણાવશો? બાબાના લગ્ન વિશે પૂછ્યું છે. બાબાની જન્મ તારીખ છે. જી. ફરીથી એકવાર જન્મ તારીખ અમે બોલીએ. તમે 14મી એપ્રિલ 2003 સવારે કે સાંજે કહેવાનું રહેશે તમારે. જન્મ તારીખ ફરીથી જણાવશો? 14/4/2000 જી. 14/4/2000 જી. અને સમય જન્મ સમય? 3:30 3:30 સાંજે. 3:30 સાંજે? દિવસે ઓકે, દિવસ. બપોરે. ઓકે. જી. સર્વપ્રથમ તો જ્યારે આપણે જોવામાં આવે તો રાશિ પ્રમાણે એમનું સિંહ રાશિ પ્રમાણે છે અને એમને રાહુ અને કેતુ અર્ધકાલ સર્પયોગ સાબિત થાય છે. લગ્નમાં વિલંબ કરાવડાવે. સિંહ લગ્ન, સિંહ રાશિ અને સિંહ રાશિના લોકો સૂર્યનારાયણની ઉપાસના કરે. જે જાતકો સૂર્યનારાયણ પણ સૂર્ય, મંગળ, શનિ, ગુરુ મહારાજ જે ભાગ્યભવનમાં દ્રષ્ટિગોચર કરે છે તો એમને વિચારવા જેવું છે કે શિવજીની આરાધનાથી એમને કાર્યસિદ્ધ થશે. 2025ની વાત કરવામાં આવે તો 2025માં અત્યારના ગ્રહો જોતા સિંહ રાશિ માટે સારું સાબિત થાય છે. 2025માં 27મી નવેમ્બર પછી એમનો પીરિયડ સારો થશે અને સારી સફળતાની પ્રાપ્તિ. જે માર્ગદર્શન હેઠળ આગળ વધવા માંગતા છે તો મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિવાળા જોડે એમને સારું બને અને એમની જોડે સંબંધ સાચવવા રાખે તો સારો ફાયદો થઈ શકે છે. તો જ્યારે જોવાનું પણ હોય ત્યારે કે મેરા પગ જોવાનું ત્યારે મેષ, સિંહ અને ધન રાશિ એ અગત્યનું પરિબળ સાબિત થાય છે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે વાત કરી રહ્યા હતા વૃશ્ચિક રાશિ વિશે. વૃશ્ચિક વૃશ્ચિક રાશિ રાશિના વિશે આપણે વાત કરીએ. જી. એમાં ન અને ય અને જ્યારે વાત છે વૃશ્ચિક રાશિની અને સ્વામી મહારાજ મંગળ છે તો અત્યારનો દિવસ તમારા માટે સુંદર છે. આવકની સ્થિતિ સારી સાબિત થાય. અન્ય લોકો વચ્ચે તમે એટ્રેક્શનનું કેન્દ્ર જી, બનશો શાસ્ત્રીજી. અને કોઈ નિર્ણય શાસ્ત્રીજી, લઈ આત્મવિશ્વાસનો જી. અનુભવથી કાર્ય કરી શકશો. શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે. દર્શક મિત્ર ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી જન્મ તારીખ જણાવશો? 7/11/1994 જી. તમારો જન્મ સમય? તમારો જન્મ સમય જણાવશો? સવારે 7 વાગ્યાની આસપાસ. જન્મ સ્થળ? મહેસાણા જિલ્લો. જી. તમારો મૂંઝવણતો પ્રશ્ન હોય એ જણાવો. મહેસાણા જિલ્લો. તમારો મૂંઝવણતો પ્રશ્ન હોય એ જણાવશો. એનો બેબીના લગ્ન નહીં થતા. જી. 1994માં જન્મ છે. 7 વાગ્યાનો સમય. સૂર્ય, બુધ, ગુરુ અને રાહુ અને શુક્ર એક જ સ્થાનમાં 5 ગ્રહો છે. તો આ ગ્રહોની શાંતિ તમારે યોગ્ય સમય કરાવવી જરૂરી છે. ગ્રહો સૂર્ય, બુધ, રાહુ, ગુરુ અને શુક્ર પાસે સ્વગૃહ હોવાથી કેતુ 7મા સ્થાનમાં બિરાજમાન થાય તો શિવજીની ઉપાસનાથી સારું પરિણામ આવશે. અને લગ્નને યોગ માટે તમારે લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર કરાવવો યોગ્ય છે. 2025ની વાત કરવામાં આવે તો 2025માં અત્યારના ગ્રહોમાં તમારે રાશિમાં એવું નિદાન કરવામાં આવે છે કે જ્યારે પણ ધન રાશિની શનિની પનોતી ચાલુ થાય એટલે શનિની પનોતીના હિસાબે તમારે શનિદેવને પ્રાર્થના કરવાની જ રહેશે અને શનિ ચાલીસાનું પઠન કરવાનું રહેશે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આગળ વાત કરીશું ધન રાશિ વિશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. ઘરના નજીકના સંબંધો દ્વારા તેમને આગળ ખુશનુમા વાતાવરણ પ્રાપ્ત થશે અને આગળ તમારા જીવનમાં પ્રગતિ થાય એટલા માટે ગુરુ મહારાજની કૃપા મેળવો.
કોઈ પણ પ્રકારની યાત્રા કરવાની નથી, કોઈ પણ પ્રકારની યાત્રાથી તમને મુશ્કેલી સાબિત થાય એને સ્થગિત કરી લેજો, જી. જેથી કરીને તમને જી ફાયદો થાય. શાસ્ત્રીજી. શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે દર્શક મિત્ર. ભાગ્યલાભમાં દર્શક મિત્ર આપનું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? તમારી જન્મ 89 ની સાલ બેન. જી ટીવી નો વોલ્યુમ ધીમો કરી દેજો. તમારો જન્મ સમય જણાવશો? 1089 ની સાલ બેન. જન્મ